પાદુકા રાખો. તમારે કંઈક રાખવું હોય તો આ તો પૂછ્યું એટલે બે વસ્તુ 5 વસ્તુ આમાં ક્યાંય બહુ લાંબો ખર્ચ નથી. અને પાદુકા એટલે પાદુકા આપણે માનસિક પાદુકા રાખો. હાલો કંઈક આધારની જરૂર પડે તો ભરતને આધારની જરૂર પડી એટલે પાદુકા આપી. આપણા મનમાં જ પાદુકાનું ચિત્ર હોય તો કોઈ સ્થૂળ રૂપમાં જરૂરી પણ નથી. બે વસ્તુ બે આ બધા આપ કરી શકશો, કરો તો, નહીતર કોઈ ચિંતા નહીં. બાકી આવતે વર્ષે પાછું 90% ફોન ગઢાવવાનો છે. ત્યાં સુધી હોમવર્ક કરી લેજો. બે પાદુકા તમારા ઘરમાં માતાજીના મંદિરમાં કે ખાંડાદેવની જગ્યાએ કે જ્યાં જ્યાં કંઈ દેવસ્થાન હોય, હનુમાનજીનું મંદિર હોય, એમાં તમે અખંડ જ્યોત રાખતા હો તો એક જ રાખવી, પણ ઘરમાં દીવા 2 કરવા. એ કોઈ દિવસ એક દીવો ન કરવો, 2 દીવા. નાની એવી ફૂલવાટ, પણ 2 દીવા. આપણી ઉપાસના જુગલની છે. બે પાદુકા એટલે 2 પાદુકા, પછી 2 જોડ નહીં. ઘણા તો એટલી પાદુકા લઈ ગયા છે કે રૂમે રૂમે પાદુકા રાખે, જેમ ટીવી રાખે. પાદુકા જાણે ફર્નિચર બની ગયું છે. એ ફર્નિચર નથી, એ તો પ્રાણનું રક્ષણ કરે છે સાહેબ. એ તો જેને શ્રદ્ધા હોય એને ખબર પડે સાહેબ. શ્રદ્ધાહીને વરસાદ તો કરુણાનો મુશળધાર પડે છે, પણ કાક બાપુએ લખ્યું આપણે શંકાની છત્રી ઓઢી લીધી છે એટલે પલળતા નથી. ભગત બાપુ કહે બાકી કરુણાનો વરસાદ 12 મેઘ છૂટ્યા છે, પણ આ જીવે છત્રી શંકાની કામ હોય, આવું હોય, આમ થાય. આ શંકાની છત્રીએ આપણને પલળતા, બાકી તો અનરાધાર વરસે છે. બે દીવા કરવા, અને એ બહુ જાદુ ઘી નહીં નાખવાનું એમાં. 2 મિનિટ પૂરતી તમારી સ્થિતિ પ્રમાણે, બહુ ઘી નહીં નાખવાનું. છોકરાને ઘી રોટલી ઉપર નાગલી ઉપર લગાડીને ખવડાવવાનું. દેવતાને બહુ ઘીવાળા દીવા જરૂર નથી, છોકરાઓને જરૂર છે સાત્વિક પોષણની. તો 2 પાદુકા, 2 દીવા. ઘરમાં 2 ગ્રંથ રાખજો. તમને વાંચતા આવડે ન આવડે, અને અર્થો સમજાય ન, 2 ગ્રંથો ઘરમાં રાખવા. એક રામચરિતમાનસ અને બીજી ભગવદ્ ગીતા તમારા ઘરમાં. એ તમને સાચવશે, ચોક્કસ સાચવશે. અથવા તો તમારો બીજો કોઈ સદગ્રંથ હોય. આપણે સનાતન ધર્મના તો કેટલા ગ્રંથો છે, હા, કેટલા ગ્રંથ. ગઈકાલે હું ભિક્ષા લેવા ગયો ફળીએ તો કેટલા લોકો રામાયણમાં સહી, ગીતામાં સહી કરે. તમારા ઘરમાં રામાયણ અને ગીતા પહોંચી છે એનો મને આનંદ છે. તો 2 પાદુકા, 2 દીવા, 2 ગ્રંથ. રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા,
આ ઘરમાં રાખજો ને ઘટમાંય રાખજો. તમને વાંચતા આવડે, એનો અર્થ સમજાય, ભાષાંતરવાળા રાખજો. ન અર્થ સમજાય, પાઠ કરવાનું ન ગમે તો કંઈ નહીં, ઘરમાં રાખજો. અને 24 કલાકમાં એક વખત એને જોઈ લેજો. એ આપણી આંખ્યું છે, નહીતર આંધળા છીએ. અને રસ જાગે, રુચિ જાગે, અને પછી રામાયણને ખોલવાની ઈચ્છા થાય તો સમજો જે આંખો હતી એને હવે પાંખો આવી છે. ગ્રંથ ખુલે એટલે પાંખો આવી. હરિએ દીધી છે મને તો 2 પાદુકા, 2 દીવા. બીજું લાંબુ આપણે પૂજા પાઠની જરૂર નથી ને તમને એવું બહુ કહેવાય પણ નહીં. એના માટે અમે છીએ, અમારે કાંઈ બીજું કામ જ નથી. અમે કર્યા કરીએ બેઠા બેઠા. તમારે આટલું બધું, તમારે ખેતરે જવાનું, તમારે મજૂરી કરવાની, તમારે એ તો હવે વળી સારું છે. અમારી ડૉક્ટર કહેતી હતી કે હવે સારું છે, નહીંતર બાપુ રોડ ઉપર બસમાં આવવા માટે 9 કિલોમીટરથી આવવું પડે. ગામના પાદરમાં ક્યાંય બસ નહોતી. તમારે કેટલું તપ કરીને તમે નીકળ્યા છો બા. તમે જે સહન કર્યું છે એની સ્તુતિ કરવા હું આવ્યો છું. મારે કંઈ તમને શીખવી દેવું ને તમને બધા સુધારી દેવું. હું સુધારવા વાળો માણસ નથી, તમારો સ્વીકાર કરવા આવ્યો છું. તમે આવી જાઓ. હું કાલે કહેતો હતો બસ ભરીને તલગા જરડા આવજો. બસનું ભાડું તલગા જરડા આપી દેશે. તમે આવો. મારા રામે શીખવ્યું છે. ગુહરાજને વિદાય આપતી વખતે રામ ઉત્તરકાંડમાં બોલ્યા છે, સદા રહું પુર આવત જાતા. હે ગુહ, તું તો ગામડામાં રહે છે, તને કોઈ અડતું નથી, તું બહુ દૂર, પણ તું મારા નગરમાં આવતો રહેજે. તું મારા નગરમાં. તો 2 પાદુકા, 2 દીવા, 2 ગ્રંથ, 6 થયા. 2, એક તુલસીની માળા ને એક રુદ્રાક્ષની માળા. 2 માળા રાખજો. રુદ્રાક્ષની માળા અલંકાર અને તુલસીની માળા જીવનનો આધાર. પછી બેરખાના રૂપમાં હોય અથવા તો બંને રાખો, રુદ્રાક્ષની તુલસીની, કોઈ ચિંતા નથી. અથવા તો કોઈ પણ રાખો, પરંતુ જે સરળ પડે એ હું તમને કહું. કાલે હું ગયો ભિક્ષા લેવા તો મને એક કોથળો ભરીને બેરખો કોક મને મારી પાસે લાવ્યું. રામભાઈ હતો ને તું બેરખો. મને કે બાપુ બેરખા બધાને. મેં કીધું હું એમ બેરખા આપવા નથી નીકળ્યો સાહેબ. એ તો જેને ઈચ્છા હોય, જેને રુચિ જાગે એ આવીને તલગાજડાથી લઈ જાય. હું કઈ કંઠીઓ બાંધવા નીકળ્યો છું? કંઠીઓ બાંધી હોત તો બધાને ઓવરટેક કરી ગયો હોત. ત્રિભુવનની કંઠી મેં બાંધી છે ને એટલે ત્રિભુવનને મેં બાંધી દીધી હોત. આપ વિચાર કરો, 3 ભુવનને. એ કીધું નહીં, એ મારું કામ નથી. એને રુચિ હોય, મારે બેરખો રાખવો છે, મારે માળા રાખવી છે, સાંજ સવારે 2 નામ હરિના લેવા, તો એ લઈ જાય. અને મારા નામે કોઈ બેરખા આપવાનું શરૂ નહીં કરતા. હા, એ માંગે તો કહેવાનું કે આ બાપુનો પ્રસાદીથી અમે આપીએ, બાકી લઈ લો આ બેરખા. આવું નહીં કે મારે કોઈ ગ્રુપ ઊભું કરવું જ નથી. હું તમામ ભેદોની દિવાલો તોડવા વાળો માણસ છું. કૃષ્ણમૂર્તિએ કહ્યું, ભદ્રાયુભાઈ આપતો બધા, કે બધી જ સંસ્થાઓ, બધા જ દેવતાઓ, બધી જ આસ્થાઓ જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી તમે સત્યને નહીં પામી શકો. એટલે આપણે ગુરુને સતગુરુ કહ્યો છે. સત્ય એ જ ગુરુ છે. સત્ય કૃષ્ણમૂર્તિ કહે. આપણે બંધાઈ જઈએ છીએ એટલે નાના ગ્રુપો ઊભા થાય છે. પછી એને મીઠા મધુરા નામ આપી દઈએ છીએ આપણે. અમારો ધર્મ. નહીં, એકમ સત વિપ્રા બહુધા વદંતી. ઇન્દ્ર પણ એ જ છે, મિત્ર પણ એ જ છે, વરુણ પણ એ જ છે, યમ પણ એ જ છે, વાયુ પણ એ જ છે. આ મંત્રમાં વેદમાં આમ જ કહ્યું, એકમ સત વિપ્રા બહુધા વદંતી. તો જેને જિજ્ઞાસા જાગે એને આપવું જરૂર. માળા ફેરવું તો પણ મારા નામે શરૂ ન થવું જોઈએ. મોરારી બાપુનો બેરખો ને એવું આપણો સ્વભાવ જ નથી યાર.
અને એ આવે મારી પાસે, હું પૂછું ભાઈ કોણે તને કોઈ કીધું નથી ને તું બેરખો લેવા આવ્યો? ઘણા લોકો આવે, ઘણા તો બાર બેરખા લઈ જાય. મારા વેવાય નો આવે, પણ તારો વેવાય બીડીયું ફૂંકશે કે બેરખો ફેરવશે? એ તો પેલા નક્કી કર, પેલા એને બીડી મુકાવ. હા, કોઈ માંગે અને કોઈ આપે કે લો અમારી પાસે છે લઈ જાઓ બાપા હરિના, તો એક સારું કામ છે. પણ આપણે કોઈ નવું ગ્રુપ ઊભું નથી કરવું સાહેબ. આ ગ્રુપોએ તો બહુ સંઘર્ષો પેદા કર્યા છે સાહેબ. પછી જે ગ્રુપ ઊભું કરે છે ને એની અંદર પાછા ગ્રુપો ઊભા થશે. આ તો કરેલા તો આવે જ, એ તો આડા ફરે. સુખ ને દુઃખ નહીં. સુખને દુઃખની માથે વિપતું પડે, કર્મ કરે કોઈ ના સામેથી માંગે, તમને એમ લાગે કે હરિનું નામ લેશે તો એને પરમની આ નિશાની છે એમ માનીને એને આપજો જરૂર, પણ પ્રચાર અર્થે નહીં. આપણે એવી વ્યાપકતા જોતી જ નથી ને. હું તો ખાલી 2 જણાની વચ્ચે કથા કહેનારો માણસ છું, બાવળને સંભળાવનારો બાવો છું. મારે આ ભીડની ક્યાં જરૂર છે? તો 2 પાદુકા, 2 દીવા, 2 ગ્રંથ, રામાયણ અને ગીતા. અને મંત્રની તમને છૂટ છે, તમારે જે રાખવો હોય, પણ તમે નિર્ણય ન કરી શકો તો 2 અક્ષરનું નામ રામ મહામંત્ર. આખર જુગ જન જીવ જતન, આ બધા શાસ્ત્રોક્ત શબ્દ છે, પ્રસ્તુતિ મારી છે. રામાયણના પાદુકા પ્રસંગમાં આ બધા તત્વ નિરૂપિત છે. આ હું બોલું છું, મારી રીત છે, મારી રીત. અને માણસે પોતાની પ્રસ્તુતિ જ રાખવી જોઈએ. કોઈ કરે એમ ન કરાય, પોતાની નિજતામાં જ જીવવું. આ સાર તો અહીંયા છે, થોડોક વિસ્તાર તમારો મોરારી બાપુ કરી રહ્યો છે તમારા હૃદય સુધી પહોંચવા માટે. દિલ સુધી 2 પાદુકા, 2 દીવા, 2 ગ્રંથ, 2 માળા ગળામાં પહેરવાની કે હાથમાં, કે એ તમારી સ્વતંત્ર. 2 મંત્રનું રામ નામ હરિનામ. તો 2 પાદુકા, 2 દીવા, 2 માળા, 2 ગ્રંથ અને 2 અક્ષરનું ટૂંકું ટચુકડું નામ રામ 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 બોલો. આટલું તમે રાખો. આ 10 વસ્તુ થઈ. એ 10 વસ્તુ તમારા ઘરમાં હશે તો 10 અવતાર તમારે ત્યાં રાહડા લેતા હશે. હાલો, નોરતા હાલે છે સાહેબ, નોરતા હાલે છે. સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ પીત રંગમાન વિમલ નીર ગાજે આલોચન ત્રય લાલ લાલ ચંદન કી ઘોરી ભાલ કુલકુલ ગુલાલ ભુગતી વરસાદ મુંદન કી કંઠમાલ વિરચિત હૃદય કુશા ફટિક જાલ રુદ્રમાન હરદય ચિઠ્ઠી 2 દિવસથી એક જ વ્યક્તિને આવે છે, બાબુ ચૈત્રી નોરતા ચાલે છે ને તમે ગરબો નહીં કરાવો. હા ઉભા બાબા, ગમ મમા
તન્માને કમ્પોઝ કરેલો. બલિ પૂજા ચાહત ચાહત એક પ્રીત. બલિ પૂજા ચાહત ચાહત એક પ્રીત. સુમિરન તે માને ભરો પાવન સબ રીતિ. સુમિરન તે માને ભરો પાવન સબ રીતિ. તો બાપ, આપે જે પૂછ્યું કે ગઈકાલે ક્યાં રહેવું એની થોડીક વ્યાખ્યા કરી, પણ અમે જ્યાં રહીએ ત્યાં અમારે શું રાખવું, આવું રાખજો. આ હું કરું છું એટલે કહું છું, મને અધિકાર છે તમને કહેવાનો. મારા દાદાની પાદુકાની સેવન કરું છું. હું નિરંતર રામાયણ અને ગીતા સાથે રાખું છું. હું જ્યારે કથામાં આવું, મને અમારી સાવિત્રી માએ અમને શીખવ્યું કે અમારા ધ્યાન સ્વામી બાપાની પાટલી ઉપર 2 દીવા હંમેશા કરે. અને આજ હું પણ જ્યારે કથામાં નીકળું ત્યારે 2 દીવા કરીને જ નીકળું. આ મારો ક્રમ છે. પાદુકા 2, ગળામાં માળા, હાથની જપ માળા, 2 માળા, મહામંત્ર રામ. આ બહુ સહેલું પડશે. પછી મારો આગ્રહ જ નથી કે રામનું નામ, તમે કૃષ્ણનું નામ લો, શિવનું નામ લો, પણ આપણા જે મૂળ તત્વો, પરમ તત્વો છે એ નામનો જપ. માં માં કરો. રામકૃષ્ણ ઠાકુર શું કરતા? માં માં, અને સમાધિ લાગ, ખાલી માં જ બોલે. જ્ઞાનેશ્વર માવલી, માવલી જ્ઞાનેશ્વર, જ્ઞાનેશ્વર માવલી, જ્ઞાનેશ્વર માવલી. આ બધા માવલી કે માવલી ઉપર તો મેં કથા કરી છે. આપણે મુંબઈની કથા હતી ને, માનસ માવલી, ડોક્ટરની કથા, કલ્પેશ.